નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, તમે મારા હાથમાં જોઈ રહ્યા હશો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 નું છે। નવું પ્રકાશિત થયું છે 2026 ની પ્રથમ પરીક્ષા માટે આ અસાઇનમેન્ટ આવેલું છે। આપણે આ અસાઇનમેન્ટ જે છે એ પૂરેપૂરું સોલ્વ કરવાનું છે। તમે ગણિતના લેક્ચર 2 જોયા હશે, બે ગણિતના અસાઇનમેન્ટના જે લેક્ચર જે છે અપલોડ થઈ ગયા છે। હવે આજથી આપણો અંગ્રેજી વિષયનો પહેલો લેક્ચર છે અસાઇનમેન્ટ સોલ્વ કરવા માટેનો, જે પ્રથમ પરીક્ષા માટેનું છે, એનો આજે આપણે પહેલો લેક્ચર લેવાનો છે। તો ચલો આપણે શરૂઆત કરીએ પહેલા લેક્ચરની। પહેલા લેક્ચરની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે, જો તમે તમારી પાસે અસાઇનમેન્ટ આવી ગયું છે તો એમાં તમને ખબર જ છે કે ભાઈ શરૂઆત જે છે એ સેક્શન A થી થાય છે અને સેક્શન A ની અંદર ફકરા પરથી પ્રશ્નના જવાબ હશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફકરામાંથી પ્રશ્નના જવાબ કઈ રીતના લખવા એ નથી આવડતું, પણ જો તમે આ વિડિયો જોઈ લેશો એટલે તમારે ફકરામાંથી પ્રશ્ન લખવામાં જરા પણ ભૂલ પડશે નહીં। તો વિડિયોને એન્ડ સુધી જોજો। જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો, કારણ કે એના માટે જ તે આપણે આ જુદા જુદા પરીક્ષાના અસાઇનમેન્ટ લઈને આવીએ છીએ, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને જે પરીક્ષામાં જે એને સોલ્યુશન કરતા નથી આવડતું અથવા તો અમુક વસ્તુ નથી સમજાતી એ આ ચેનલ દ્વારા તમને દરેક વસ્તુ જે છે એ સમજાવવામાં આવશે। તો આજે આપણે અસાઇનમેન્ટમાં સેક્શન A જોવાનું છે। તમે જોઈ શકો છો, એક બાજુ અસાઇનમેન્ટનો ફોટો છે, સોલ્યુશન છે 2026 નું। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, YouTube ચેનલની અંદર સૌ પ્રથમવાર આપણી ચેનલનો જ આ પહેલો લેક્ચર છે કે જેમાં આ પરીક્ષાનું 2026 નું અસાઇનમેન્ટ સોલ્વ કરાવવામાં આવે છે, એનું સોલ્યુશન આપવામાં આવે છે। હવે આ લેક્ચરની અંદર સેક્શન A માં યુનિટ 1, 2, 3, 4 અને 5 ના જે ફકરામાંથી પ્રશ્નના જવાબ છે એ તમામે તમામ આપણે સોલ્વ કરવાના છે। તો ચલો વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ આપણે પહેલા લેક્ચરની, જેમાં તમે જોઈ શકો છો સેક્શન A લખેલું છે અને લખ્યું છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ઝામની અંદર અહીંયા તમને માર્ક લખેલા છે। કેટલા માર્કની અંદર પૂછાય છે? 10 માર્કની અંદર ફકરા પરથી પ્રશ્નના જવાબ પૂછાય છે। તો આજે આપણે એ જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાના છીએ। ચલો જોઈએ। જો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને ફકરો આપ્યો હોય, આ છે યુનિટ 1, દરેક યુનિટના આપણે ફકરા આજે સોલ્વ કરવાના છે। ચલો પહેલો પ્રશ્ન વાંચીએ। સૌથી પહેલા તમારે ફકરામાંથી જ્યારે પ્રશ્નના જવાબ પૂછાય ત્યારે સરસ મજાનો ફકરો એકવાર વાંચી લેવાનો। જો અહીંયા હું વાંચવા જઈશ તો આપણો લેક્ચર બહુ લાંબો થઈ જશે, એટલે આપણે ડાયરેક્ટ પ્રશ્ન ઉપર જઈએ કે ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ એટલે કે રહેવાસીઓ ઓફ તાજનગર લોબી એટલે કે માંગણી કરતા હતા અને હાઉ લોંગ, ભાઈ તાજનગર ગામના રહેવાસીઓ જે છે એ શાની માંગણી કરતા હતા અને કેટલા સમય? તમને ખબર જ છે, આપણો લેક્ચર જોયો હોય એટલે તમને ખ્યાલ આવી જ ગયો હોય ભાઈ તાજનગર ગામના લોકો જે છે શેની માંગ કરતા હતા। ચલો આપણે જોઈએ। તો અહીં કીધું છે આન્સર ની અંદર લખેલું છે ધ રેસિડેન્સ ઓફ તાજનગર। જો અહીંથી લખવાની શરૂઆત કરીએ, ધ રેસિડેન્સ ઓફ તાજનગર, ધ રેસિડેન્સ ઓફ તાજનગર લોબી। હવે જો અહીંયા ડીડ છે એટલા માટે લોબીનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ કરવું પડે, તમને ખબર જ છે। જો ટૂંકી વાક્ય રચના તમને ન ખ્યાલ હોય તો હું તમને કહી દઉં, આ પ્રમાણે તમારે લખવાનું કર્તા, ક્રિયાપદ અને કર્મ। ગમે એ પ્રશ્નનો જવાબ લખતા હોય તો આ વાક્ય રચના તમારે યાદ રાખવાની, કર્તા, ક્રિયાપદ અને કર્મ। ક્રિયાપદ જે છે એ ફરતું રહે, કર્તા અને કર્મ જે છે એ અકબંધ રહે। ક્રિયાપદ જો સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન હોય તો એમાં જવાબ દેવાનો, ભૂતકાળમાં હોય તો એમાં જવાબ દેવાનો, જેમ કે અહીં ભૂતકાળમાં હતો તો આપણે અહીંયા લોબી કર્યું છે। કેની માંગ કરતા હતા? તમને ખબર જ છે, સ્ટોરી વાંચી હોય, સમજાવ્યું તો તમને ખબર જ હોય કે ભાઈ કેની માંગ કરતા હતા? અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બને એટલા માટે તાજનગર ગામના લોકો જે છે એ રેલવે સ્ટેશનની માંગ કરતા હતા। અને અહીંયા બીજો પ્રશ્ન, આપણને બે પ્રશ્ન કર્યા છે, હાઉ લોંગ કેટલા સમયથી? તો જો કેટલા સમયથી છે? 425 years એટલે કે 25 વર્ષથી। હવે અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે, ડાયરેક્ટ જો અહીંથી શરૂ કરે લખવાનું અને અડધા ઉપરનો પેરેગ્રાફ લખી નાખે, પછી કે મારું ખોટું પડ્યું। આપણે જેટલું માંગ્યું છે એટલું લખવાનું કે ભાઈ શેની માંગ કરતા હતા, કેટલા સમય? તો જો આ લખ્યું, જો તાજનગર વિલેજ નિયર ગુડગાંવ લોબી ફોર અ રેલવે સ્ટેશન। જો શું આવ્યું? ફકરાની અંદર છે, ફકરાની બહારથી કોઈ પણ પ્રશ્નનો જવાબ લો, ફકરો તમે વાંચો એટલે તમને જવાબ મળે ને મળે, 100% મળે। કેની માંગ કરતા હતા? તો કે રેલવે સ્ટેશનની। કેટલા સમયથી? તો જો અહીં કીધું છે 425 years, એટલે ફકરો વાંચો એટલે તમને જવાબ આપોઆપ મળી જવાના છે। તો તમારે જો ટીક કરવું હોય, તમારી પાસે અસાઇનમેન્ટ આવી ગયું હોય
અને જો તમારે ટીક કરવું હોય કે ભાઈ આ પ્રશ્નનો જવાબ ફકરાની અંદર ક્યાં છે તો તમે મારી સાથે આવી રીતના આમ ટીક કરતા જજો. રેડી? ચલો બીજો પ્રશ્ન જોઈએ. શું કહે છે? વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ? કે ભાઈ ગામના લોકોએ શું નક્કી કર્યું? ગામના લોકોએ શું નક્કી કર્યું અને શા માટે? બે પ્રશ્ન પૂછ્યા પાછા આપણને. કેટલા પ્રશ્ન પૂછ્યા? બે પ્રશ્ન. તો કે છે આન્સરમાં ધ વિલેજર ડિસાઇડ. શું નક્કી કર્યું? ટુ ટેક મેટર ઇનટુ ધેર ઓવન હેન્ડ્સ. કે ભાઈ આ જે બાબત જે છે રેલવે સ્ટેશન બનાવવાની પોતાના હાથમાં લઈશું. પાઠની અંદર આવે છે કે ભાઈ સરકાર પાસે માંગણી કરે છે પણ તેમ છતાં એમની માંગ પૂરી નથી થતી. પછી ગામના લોકો વિચાર ભાઈ આ બાબત અમે અમારા હાથમાં લઈશું, એટલે કે અમે રેલવે સ્ટેશન બનાવશું. તો ઓન ધેર ઓવન હેન્ડ્સ બીકોઝ શા માટે જો વાય કર્યું? વાય જ્યારે આવે એટલે સમજી લેવાનું આપણે શું લખવું પડે? બીકોઝ લખવું પડે. બીકોઝ ધેર ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન, એમને જે રેલવે સ્ટેશનની માંગ કરી હતી વોઝ નોટ મેટ, ઈ પૂરી થઈ નહીં. હવે આમાં ક્યાં છે? તો જો આ રહ્યો. શું કીધું કે ડિસાઇડ, વોટ ડીડ ડિસાઇડ? તો જો આ રહ્યું મેટર ઇનટુ ધેર ઓવન હેન્ડ્સ છે કે ભાઈ પોતાના હાથમાં બાબત લેવી. શા માટે? કારણ કે જો અહીંયા આપ્યું ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. શા માટેનો પ્રશ્નનો જવાબ અહીંયા છે અને આનો જવાબ અહીંયા છે. રેડી? તો તમારે ફકરામાંથી જ હોય છે તો તમને ખ્યાલ આવી ગયો છે પેલા ફકરા ઉપરથી. ભાઈ ફકરો તમે વ્યવસ્થિત વાંચો, પ્રશ્ન તમે વ્યવસ્થિત સમજો તો તમને જવાબ મળી જાય. જો તમારે લખવું હોય તો લખતા જજો અથવા તો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડતા જજો, જેથી કરીને તમને તમામ જે પ્રશ્ન જે છે એના જવાબ જે છે એ તમને મળી રહે અને પરીક્ષાની અંદર તમારે વાંચવામાં તકલીફ ન પડે. આ સોલ્યુશન એટલા માટે જ આપણે લઈને આવીએ છીએ કે તમારે નવનીતના પત્તા ન ફેરવવા. તમે એકવાર લખી નાખ્યું અથવા તો સ્ક્રીનશોટ પાડી લીધા તો તમારે વાંચવું તો એક હારે વાંચી જાય. ઓલું તો શું કરવું પડે? પેલા યુનિટના ફકરા હોય તો પત્તા ફેરવવા પડે, પાછા બીજા યુનિટના ગોતવાના, પાછા ટીકે કરવાના. ઘણી નવનીતમાં ઢગલા બંધ પેરેગ્રાફ આપેલા હોય તો અહીંયા એટલા માટે જ તમારી માટે એનાલિસિસ કરી અને શોર્ટમાં શોર્ટ બને એ રીતના આપણે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમારે સાથે સાથે લખવું હોય, સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડતા જજો. ચલો આગળ જોઈએ. હવે આપણે દરેક ફકરાની અંદર બે પ્રશ્ન હશે. ચલો પાછું અસાઇનમેન્ટનો બીજો ફકરો છે પહેલા યુનિટનો. શું કહે છે જોઈએ. વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ? ભાઈ મુખ્ય સમસ્યા શું હતી? ક્યાંની? રૂરલ ઉત્તર પ્રદેશના ગામડાની મુખ્ય સમસ્યા શું હતી? તમને ખબર જ છે, પાઠ ભણ્યા હોય ઓલા સીતાપુર સ્લાઇડ વાળો. તો કે છે જો ધ મેઇન પ્રોબ્લેમ, અહીંથી જ લખવાની શરૂઆત થાય. જો ધ મેઇન પ્રોબ્લેમ in the rural Uttar Pradesh is that over 60% of household, 60% કરતા વધારે લોકો કેવા છે? વિધાઉટ પાવર, કે જ્યાં વીજળી છે નહીં. તો જો હવે ફકરામાંથી આપણે ગોતવો હોય તો જો લખી શકો in rural Uttar Pradesh over 60% of households are without power. લ્યો છે પહેલી જ લાઈનમાં જવાબ છે પણ તેમ છતાંય આપણને ન ગોતતા આવડે. ચલો આપણે બીજો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. થોડુંક ઊંચું કરીએ એટલે તમને દેખાય. શું કહે છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ MGP's effort? MGP એ કેવા પ્રયત્નો કર્યા? એફર્ટ. ચલો જોઈએ. ઇઝ ધ રિઝલ્ટ ઓફ MGP effort more than 3500 customers are connected to solar power? કે ભાઈ MGP એ પ્રયાસ કર્યા એટલે કેટલા ગ્રાહકો જોડાણા? તો કે 3500 કરતા પણ વધારે ગ્રાહક જોડાણા. એની સાથે મિની ગ્રીડ્સ એટ ધ વિલેજ લેવલ. આ નથી 6 નથી એટલે પૂછી નાખજો. એટ ધ વિલેજ લેવલ કે ભાઈ ગામડાની કક્ષાએ 3500 કરતા પણ વધારે ગ્રાહક જે છે એ MGP સાથે જોડાય છે. તો આપણે જોવાનું છે ભાઈ ફકરામાં આપણને ક્યાં જગ્યાએ આપણને આપણો જવાબ આપેલો છે. તો ચલો જોઈએ. જો આ રહ્યું મોર ધેન 3,500 કસ્ટમર્સ. આખો જ છે અહીંયા જ છે તમારે જવાબ રહ્યો ફકરાની છેલ્લી લીટીની અંદર. રેડી? ચલો આગળ જોઈએ. ત્રીજો ફકરો છે પહેલા યુનિટનો. પહેલો પ્રશ્ન જોઈએ. શું કહે છે? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? એડવાન્ટેજીસ એટલે થાય લાભ. શું થાય? લાભ. સોલાર પાવરના ભાઈ લાભ શું છે? સોલાર પાવર જે હોય એના લાભ શું છે? તો કે છે સોલાર પાવર સેવ એન્વાયરમેન્ટ. એક તો પર્યાવરણને બચાવે છે, પેલો ઈ થઈ ગયો એને સેવ એન્વાયરમેન્ટ. જો આ રહ્યું સેવિંગ અવર એન્વાયરમેન્ટ. બીજો લાભ શું થયો? સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ અટકે છે. તો જો આ રહ્યું નો પોલ્યુશન.
એન્ડ હેવ ટુ સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ, અને નવા નવા ઉદ્યોગો સ્થપાય છે. તો જો આ ન્યૂ બિઝનેસીસ, 3 લાભ કીધા આપણને કે પર્યાવરણ બચાવવા માટે, પ્રદૂષણને અટકાવવા માટે અને નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે. રેડી? ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક હું તમને વાત કહું, આ ત્રીજા ફકરાનો, તે પહેલા યુનિટનો જે ત્રીજો ફકરો છે, એ ત્રીજા ફકરાની અંદર આ બીજો જ્યારે પ્રશ્ન આવે ને, એ પ્રશ્નનો જવાબ તમને આ ફકરામાં નહીં મળે. કેમ? કારણ કે અસાઇનમેન્ટ વાળાની ભૂલ છે, એટલા માટે. હવે અસાઇનમેન્ટ વાળાની ભૂલ ક્યાં છે, ચલો હું તમને બતાવું. હવે જો આ ફકરાના પ્રશ્નના બીજો જે જવાબ છે, ત્રીજા ફકરાનો બીજો પ્રશ્ન યુનિટ પહેલું, એનો જવાબ તમને ફકરામાંથી નહીં મળે. જાઓ ગોતી લેજો, તમારે ગોતો હોય. કેમ નહીં મળે? કારણ કે ફકરામાં જવાબ જ નથી આપ્યો. ફકરા બહારનું પૂછ્યું છે, અને મેં તમને પહેલા એમ કીધું ફકરામાં જવાબ હોય, પણ એ અસાઇનમેન્ટની ભૂલ છે. તો એના માટે મેં તમને અહીંયા એક બીજો નાનકડો એવો ફકરો લખેલો છે. એ ફકરાનો જવાબ આમાં છે. તમારે ચોપડીમાં જોવું હોય તો જ્યારે આ સીતાપુર જે આપણી સ્ટોરી છે, એનો છેલ્લો ફકરો આ છે, આ રહ્યોની, એમાંથી આ પ્રશ્નનો જવાબ છે, પણ અસાઇનમેન્ટની અંદર એ ફકરામાં આપણે મૂક્યો નથી. અસાઇનમેન્ટની એ મિસ્ટેક છે. ચલો આપણે આનો જવાબ જોઈએ. શું કહે છે? વોટ આર ધ પીપલ ઓફ વિલેજ હેપી? વાય આર ધ પીપલ ઓફ વિલેજ હેપી? ભાઈ ગામડાના લોકો શા માટે ખુશ હતા? તો કીધું જો ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ, જો મેં તમને કીધું હતું કે વાય થી જ્યારે પ્રશ્ન આવશે ત્યારે શું આવશે? બીકોઝ આવશે. શા માટે ખુશ હતા ભાઈ? they have light while they cook. જો આઈડી while we cook, વાવન્યા વાય વી નો લખવું પડે, ખબર છે ને? વી એટલે આપણે થઈ જાય, પણ આપણે શું લખવું પડે? વાય ની જગ્યાએ they લખવું પડે. they cook and eat. પછી જો કીધું children are also studying more. children are also studying more છે ફકરામાં તે. પણ તમારા અસાઇનમેન્ટના ફકરામાં તમને જવાબ નહીં મળે. કેમ? કારણ કે આ જે 3 લાઈન જે છે એ ફકરામાં આપેલી નથી. ખરેખર ત્યાં મૂકવી પડે, કારણ કે નકર તો ખબર કેમ પડે કે ભાઈ કયો જવાબ આવે છે? વિદ્યાર્થી તો ફકરામાંથી જ ગોતવાનો છે. હવે તમે કે હું આપણે ફકરામાં જોઈએ, હું મેં અસાઇનમેન્ટ જોયું તો એટલે મને ખબર હતી કે ભાઈ આનો જવાબ તો આમાં છે નહીં, તો છોકરાઓ કઈ રીતના ગોતે? તો એવી રીતે એટલે જ તે અહીંયા આપણે 3 લાઈન બીજી વધારાની મૂકી છે, જેથી કરીને તમને સમજાય કે ભાઈ આ પ્રશ્ન જે છે એનો જવાબ આમાંથી છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. પહેલા યુનિટનો ચોથો ફકરો અહીંયા લખેલું છે. શું કહે છે? when was the Palakkad district library started? when એટલે ક્યારે? શું થાય? ક્યારે? કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ એટલે કે ક્યારે શરૂ થઈ હતી? આમાં તમે જોવો તો કઈ સમય આપ્યો છે આપણને કે આટલા 2 આપ્યા. જો એક તો અહીંયા છે 2013 અને એક છે અહીંયા 2014. તો હવે કયો જવાબ આવશે? તો જો અહીંયા પહેલી લાઈનમાં છે in Kerala Palakkad district public library has been set up. આવે has been set up and running since September 2013. જો running એટલે ક્યારથી? 2013 થી. તો જો લખ્યું the Palakkad district library was started in September 2013. સપ્ટેમ્બર 2013. તો જો આથી તો તમારો પ્રશ્ન જ લખવાનો છે આખો છે. The Palakkad district library was started in, ખાલી એટલો તમારો જવાબ છે 2013, સપ્ટેમ્બર 2013. ખાસ યાદ રાખજો, ખરા ખોટાની અંદર પણ આ પૂછાય છે. અને જેની સ્કૂલમાં અસાઇનમેન્ટ લેવડાયા હોય એના ત્યાંથી પેપર નીકળતા હોય, તો અસાઇનમેન્ટમાંથી પેપર નીકળે તો 70 થી 80% જે છે એ મોટા ભાગે અસાઇનમેન્ટનું હોય છે, અને ક્યારેક 100% પણ હોય છે જો ત્યાંથી પેપર કાઢતા હોય તો. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? what is the unique, એક શબ્દ છે યુનિક, about the library members. લાઇબ્રેરી મેમ્બર્સ એટલે કે લાઇબ્રેરીના સભ્યો. લાઇબ્રેરીમાં સભ્યોમાં એવી કઈ ખાસ વસ્તુ હતી, એવું કઈ યુનિકનેસ હતી? ચલો જોઈએ. તો કે 1/3 of thousands member, 1000 સભ્યો of the library are women. કેટલા ભાગની? થર્ડ એટલે કે ત્રીજા ભાગની કેવી હતી? સ્ત્રીઓ હતી. આ લાઇબ્રેરીની ખાસ વાત છે કે ભાઈ 1000 સભ્યોએ ત્રીજા ભાગની શું હતી? સ્ત્રીઓ હતી. હવે એવું ક્યાં છે ફકરાની અંદર? તો જો ગોતો, આ રહ્યું જો, a third of its thousands members are women. અહીંયા સુધી a third લખો તો હાલે, અહીંયા 1/3 લખેલું છે.
લખો કે 1 લખો, બે એક જ છે. એમાં કે પછી કે તમારા માર્ક આગા પાછા ન થાય, પણ વ્યવસ્થિત તમારે લખવું પડે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. લાઈક કોમેન્ટ કરતા જાજો, જેથી કરીને અમારો ઉત્સાહ જે છે એ પણ આમને આમ અકબંધ બન્યો રહે અને તમારા માટે નવા નવા સોલ્યુશન લાવતા રહીએ જેમ જેમ પરીક્ષા આવતી જાય એમ. ચલો હવે છેલ્લો ફકરો છે પહેલા યુનિટનો. શું કહે છે? હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ? એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું. વુમન એમ્પાવરમેન્ટ એટલે થાય સ્ત્રી સશક્તિકરણ. લાઇબ્રેરી કઈ રીતના સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી હતી? તો લાઇબ્રેરી એન્કરેજ, લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ કેના દ્વારા? થ્રુ ક્લાસીસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ. આ ચાર વસ્તુ પેરેગ્રાફમાં ક્યાં આપી છે? તો જો અહીંયા આવી. કેના? જો થ્રુ ક્લાસીસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ. આટલું અહીંનો જવાબ છે ફકરાની અંદર. ફકરાની અંદર તમને હારો એટલા માટે બતાવું છું તમને ખબર પડે ભાઈ આનો જવાબ કઈ જગ્યાએ આપેલો છે. જેમ કે કેમ ઓલા ફકરા મેં તમને કીધું જવાબ નથી, એટલા માટે મેં તમને કીધું ભાઈ આ જવાબ નહીં હોય, તમે આ ફકરો જોઈ લેજો એટલે એમાંથી જવાબ તમને મળી રહેશે. બીજું કીધું છે what does the library stand as? કે ભાઈ લાઇબ્રેરી જે છે સ્ટેન્ડ એઝ કેવી રીતે ઊભી છે? એવી રીતે એવું તો અંદર લાઇબ્રેરીની અંદર કઈ કઈ વસ્તુ કરાવવામાં આવે છે? તો જો આ કીધું છે લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ અ બીકન. બીકન એટલે થાય દીવા દાંડી. કેની સમાન ઊભી છે? દીવા દાંડી સમાન ઊભી છે. બીકન એટલે થાય દીવા દાંડી. ટુ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. પછી આનો આ જવાબ આવે ભાઈ આપણને કીધું છે વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ, તો એમાં આવે બીકન લખવાનું છે. પછી જે જવાબ આપણે ઉપર લખ્યો હતો એનો ઇઝ તે પાછો જવાબ નીચે આવે છે. તો આવી રીતના પ્રશ્નના જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમે લખી શકો છો. રેડી? તો અહીંયા આપણો આ પહેલું યુનિટ જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે બીજા યુનિટની ચર્ચા કરવાની છે. તો ચલો આપણે બીજા યુનિટ તરફ જઈએ. આ બીજું યુનિટ છે, અસાઇનમેન્ટ છે હો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ છે આ તમારું. પણ અહીંયા મેં થોડુંક વ્યવસ્થિત તમને લખ્યું છે કે વારાફરતી અંદર આન્સર પદ આવી છે. યુનિટ બીજું છે કે સેલ્સમેન વાળું તમને ખબર જ છે, રોબોટ વાળો પાર્ટ જે છે તો એ રોબોટ વાળા પાર્ટનું યુનિટ છે. એના ફકરામાંથી પ્રશ્નના જવાબ છે. આ એનો ફકરો છે. હવે આમાં થોડુંક સેજ માઇનર આપણે થોડોક ફેરફાર કરવો પડશે ઉપર નીચે, કેમ કે જવાબ નીચે હોય. શું કહે છે? What did Prem Chopra see in the right corner of the hole? Right corner. જમણી બાજુના ખૂણામાં પ્રેમ ચોપડાએ શું જોયું? આપણને ખાલી એટલું પૂછ્યું. તો ફકરામાં જોવાનું રાઈટ કોર્નર ક્યાં લખેલું છે? જોઈ રાઈટ કોર્નર. The right corner appear to be crowded with robot in metallic silver, electric blue and green. તો જો એ જ જવાબ આપણો થતો હોય જે છે પ્રેમ ચોપડા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. તો આ આપણો જવાબ થયો. કયા કયા રોબોટ જોવા મળે છે? મેટાલિક સિલ્વર જોવા મળે છે, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. આ આપણો જવાબ હતો. એ જ પૂછ્યું છે આપણને કે ભાઈ શું જોવા મળે છે. રેડી? આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? સેજ ઉપર કરીએ એટલે આપણને પેરેગ્રાફ પણ બતાય અને જવાબ પણ આપણે જોઈ શકીએ. વોટ વેર ધ રોબોટ ડુઈંગ? ભાઈ રોબોટ શું કરતા હતા? ડુઈંગ શું કાર્ય કરતા હતા? પ્રેમ ચોપડાએ શું જોયું કે ભાઈ રોબોટ શું કરતા હતા? તો જવાબમાં એમાં આવે છે કે સમ રોબોટ્સ વેર મૂવિંગ. કેટલાક રોબોટ જે છે એ હલનચલન કરી રહ્યા હતા. જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. વાઇલ જ્યારે સમવન સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન, જ્યારે કેટલાક રોબોટ જે છે એ એકદમ સ્થિર ઊભા હતા જાણે કે બંધ હાલતમાં હોય. તો અમે જો આપણે જોઈએ કે પાઠની અંદર ક્યાં આપેલું છે. ઉપર છે કે નીચે? જારી some were moving about as if practicing to walk while some stood still switch out of the operation. બેઠો જવાબ છે પણ ગોતતા આવડવું પડે. પછી તમે આખા ફકરા જે લખી નાખો છો પેપરમાં એમ તમારે લખવાનું નથી. ચલો યુનિટ 2 જે છે એનો બીજો ફકરો છે. ફકરો તમે જોઈ શકો છો રામસિંહનો જ છે.
હવે એમાં પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? કે ભાઈ પ્રેમ ચોપડાએ રોબોટ ખરીદો પછી એને શું વિચાર્યું, એનો પહેલો વિચાર કયો આવ્યો? તો જવાબમાં એમ કીધું છે આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા થોટ, એને વિચાર્યું ધેટ ઇફ રોબોટ કુડ શોપ ગ્રોસરી, જો રોબોટ જે છે એ ગ્રોસરી ખરીદી શકતો હોય then why not for better things like jewels, તો જ્વેલરી જેવી બીજી કઈ વસ્તુ કેમ નહીં? ચલો જોઈએ ક્યાં છે. જો પહેલી જ લીટીમાં જવાબ છે, જોઈ શકો તમે, તમને હું અંડરલાઈન કરી દઉં. જોઈ can shop for grocery then why not for better thing like jewels છે. પહેલી જ લાઈનમાં જવાબ આપ્યો છે કે ભાઈ શું ખરીદી શકે, પણ આપણને નથી શું લેવા આવડતું, કારણ કે આપણે પ્રશ્ન નથી સમજતા કે ભાઈ પ્રશ્ન શું કહેવા માંગે છે, પ્રશ્ન શું પૂછ્યું છે, પછી આપણે ધડાધડ આખો પેરેગ્રાફ ઉતારી દઈએ છીએ. એમાં આપણો સમય પણ બગડે છે અને જવાબ ખોટો પણ પડી શકે છે. રેડી? પૂરતા માર્ક પણ ન મળે છે. ચલો બીજો પ્રશ્ન શું કહે છે? વોટ વોઝ ધ કોમન સાઇટ? ભાઈ સામાન્ય શું હતું માર્કેટની અંદર? માર્કેટની અંદર એવું તો શું સામાન્ય હતું રોબોટની અંદર? તો કે છે રોબોટ કેરિંગ હેવી પેકેટ. કે ભાઈ સામાન્ય રીતે માર્કેટની અંદર કેવા રોબોટ જોવા મળતા હતા? તો કે કેરિંગ હેવી પેકેટ્સ, ભારી ભરકમ પેકેટ ઉપાડતા જોવા મળતા હતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ જે છે એ ખરીદતા જોવા મળતા હતા. કેરિંગ ગ્રોસરી, કરિયાણું ખરીદતા જોવા મળતા હતા. ટુ કાર્સ વેર કોમન સેટ ઇન ધ માર્કેટ. ભાઈ માર્કેટની અંદર આવા રોબોટ જોવા મળતા હતા જે હેવી પેકેટ ઉંચકી શકતા હોય, થિયેટરની ટિકિટ જે છે બાય કરી શકતા હોય, કરિયાણું ખરીદી શકતા હોય, આવા રોબોટ છે જોવા મળતા હતા. હવે આપણો આ પ્રશ્નનો જવાબ જે છે એ ક્યાં છે? ચલો જોઈએ. જો આ રહી પહેલી લીટીમાં છે બીજા ફકરાની. જો રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વેર કોમન સાઇટ છે પહેલી બે લીટીની અંદર જવાબ એનો. તો તમે આરવાર ટીક કરતા જજો પેન્સિલથી, અસાઇનમેન્ટ આવી ગયું હોય તો, અને જો ન આવ્યું હોય તો પ્રશ્નનો જવાબ લખી લેજો. ચલો આપણે નેક્સ્ટ તરફ જઈએ. શું કહે છે? સેજ ઉપર કરી લઈએ એટલે તમને જવાબ પણ બતાય. વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070? વેર એટલે ક્યાં? મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ રામસિંગ પ્રેમ ચોપડાએ રામસિંગને શું માર્ગદર્શન આપ્યું, ક્યાં જવાનું માર્ગદર્શન આપ્યું. અને બીજો પ્રશ્ન કર્યો ફોર વોટ, શા માટે? તો જો જવાબ છે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. આ તમને ન દેખાતું તો જરાક આપણે ઊંચું કરી લઈએ. ઝવેરી બ્રધર્સ શા માટે? બીજો પ્રશ્ન આપણને પૂછ્યો તો ટુ સ્ટીલ પ્રીસિયસ જેમ્સ, રત્નો જે છે એ સ્ટીલ એટલે કે ચોરી કરવા માટે. તો ચલો જોઈએ ફકરામાં ક્યાં છે. જો આવ્યું પ્રેમ ચોપડા પહેલી જ લાઈનમાં જવાબ છે. જે જવાબ આપણે જોયું છે ને પહેલી લાઈનમાં મોટા ભાગના નીકળે છે. પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રીસિયસ જેમ્સ. આયા સુધીનો બેઠે બેઠો જવાબ છે, તમે લખી શકો. પહેલા જ ત્રીજા ફકરામાં પહેલી જ લાઈનની અંદર પ્રશ્નનો જવાબ શરૂ થાય છે. ચલો બીજો પ્રશ્ન શું કહે છે આપણને? વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? ભાઈ પ્રેમ ચોપડાને શા માટે અરેસ્ટ કરવામાં આવ્યો? તો કહે છે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ, કારણ કે હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. શા માટે અરેસ્ટ કરવામાં આવ્યો? કારણ કે ઈ રામસિંગ 070 જે છે એનો માલિક હતો, અને રામસિંગ 070 જે છે શું છે? ચોર છે. ચોરના માલિક તરીકે એને પકડવામાં આવે છે. તો ચલો આપણે આમાં જોઈએ. જો આ as the owner of Ramsing 070 the thief છે. આ જવાબ થઈ ગયો આપણો. તો અંદર છે જવાબ. ચલો આ વિડીયોમાં આપણે દરેક વસ્તુ જે છે સોલ્વ કરવાની છે, જે ફકરામાંથી પ્રશ્નના જવાબ સેક્શન એની અંદર આવે છે. ચલો શું કહે છે પહેલો પ્રશ્ન? સેજ ઉપર લઈ લઈએ, દેખાય તમને? વાય ડીડ ધ જજ ફીલ? ભાઈ જજને શા માટે એવો અનુભવ થયો કે નીડેડ ઇન્ફોર્મેશન, જે જરૂરી માહિતી જે છે મસ્ટ બી હેવ બીન વાઇપ આઉટ. વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ છે, ડિલીટ થઈ ગઈ છે.
જ્યારે રોબોટને જે છે એ કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે ત્યારે જજને કેમ એવું થયું હશે કે ભાઈ જે જરૂરી ઇન્ફોર્મેશન જે છે એ ભૂસાઈ ગઈ છે? તો કે છે the judge felt that needed information have must been wiped out because અહીંયા સુધી તો તમારો પ્રશ્ન જ છે. તમને એમ થાય બહુ પ્રશ્નનો જવાબ મોટો, એટલે પણ અહીંથી શરૂ થાય ને આટલો તો પ્રશ્ન જ છે, તેમ જોવો ને. પછી વાય છે એટલે ફરજિયાત શું લખવું પડે? બીકોઝ લખવું પડે. The memory tape contain information of the previous week, કે ભાઈ રોબોટની અંદર previous week એટલે કે ગયા અઠવાડિયાની માહિતી જે છે એ ભૂસાઈ ગઈ છે. કેમ? કારણ કે case had started a fortnight એટલે કે 15 દિવસ after the incident. જ્યારે ઘટના બની એના પછી કેસ જે છે એ 15 દિવસ પછી શરૂ થયો, અને રોબોટની અંદર તો પાછલા અઠવાડિયાની જ માહિતી જે છે એ સ્ટોર હોય એટલી જ એને ખબર હોય. એટલે જજને એવું લાગ્યું કે ભાઈ આમાં માહિતી જે છે એ ભૂસાઈ ગઈ છે, કારણ કે 15 દિવસ થઈ ગયા છે અને માહિતી જે છે એ અઠવાડિયાની તે યાદ રહી શકે. તો 15 દિવસ થઈ ગયા છે એટલે જજને એવું લાગ્યું. તો અમે જોઈએ કે કઈ જગ્યાએ છે ફકરાની અંદર. જો the memory tape design in this type of robot contain information of the previous week, ગયા અઠવાડિયાની માહિતી, but the case started a fortnight after the incident. છે તમે આમ બેઠે બેઠું લખી નાખો તો ખોટું પડે નહીં. એવું નથી, આમાં જેમ લખ્યું છે એવી રીતના જ લખો. તમે અહીંથી લખો ભાઈ because કરીને, because the memory tape design in this type of robot contain information of the previous week, but this case fortnight after the incident. તો તમે આવી રીતના લખી શકો. એવું કાંઈ છે નહીં ભાઈ અહીંયા લખ્યું એવી રીતના જ લખું. ચલો બીજો પ્રશ્ન શું છે? Why was counsel Goyal sure that the information was not wiped out? પણ કાઉન્સલ ગોયલને શા માટે એવું લાગતું હતું કે ભાઈ માહિતી જે છે એ ભૂસાણી નહીં હોય? કારણ કે એ તો વકીલ હતો એટલે એને બધા પાસા વિચાર્યા હોય ને. તો એને શા માટે એવું લાગતું હતું કે ભાઈ માહિતી નહીં ભૂસાણી હોય? તમને ખબર છે, તમે પાઠ ભણ્યા હતા અને આપણે પાઠ ભણાયો છે ચેનલની અંદર. તો તમને ખબર જ હશે કે જ્યારથી ઘટના બની પછી રોબોટ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને જ્યારે રોબોટ બંધ કરી દેવામાં આવે એટલે એ દિવસો ગણાય નહીં, એટલે પાછળના અઠવાડિયાની માહિતી અકબંધ હોય. ચલો આપણે જવાબ જોઈએ. જવાબમાં શું કહે છે? Counsel Goyal was sure that the information was not wiped out because, જો અહીં સુધીનો પ્રશ્ન છે, the robot had been switched out. જો છે ને મેં કીધું તમને, switch out of the operation since the incident. આ ઘટના બની પછીનો રોબોટ શું છે? તો કે સ્વિચ ઓફ છે. ફકરાની અંદર જોઈએ કઈ જગ્યાએ છે. જોઈ રહ્યો, robot has been switched out of the operation ever since ની જગ્યાએ લખવાનું આપણે incident. રેડી? ચલો આગળ જોઈએ બીજા યુનિટનો છેલ્લો ફકરો. ચલો જોઈએ શું કહે છે? Why was there a hush in the courtroom? hush શબ્દ આવ્યો. hush એટલે કે એકદમ શાંત. શા માટે કોર્ટની અંદર એકદમ શાંતિ પ્રવર્તાય છે? જો ગુજરાતી કરતા આવડે તમને યાદ આવી જાય ભાઈ રોબોટ જે છે એ ડેડ થઈ જાય છે એટલે કોર્ટની અંદર જે છે શાંતિ પ્રવર્તાઈ જાય છે. તો ચલો જોઈએ. There was a hush in the courtroom because the robot had diffused. He was dead. ચલો જોઈ રહ્યું. He is diffuse, he is dead. પણ is નું આપણે શું કરી નાખવાનું? was, કારણ કે પ્રશ્ન કેમાં પૂછ્યો છે? તો કે was માં પૂછ્યો છે, ભૂતકાળમાં પૂછ્યો છે, એટલે આપણે શું કરી નાખવાનું? is નું was કરી નાખવાનું. એટલો ખાલી ફેર કરવાનો છે, બાકી હતું એમનું એમ છે. જો પ્રશ્ન લખી નાખ્યો તમે, because લખી નાખ્યું, પછી he was diffuse, he was dead. પૂરો. બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે? What was Ramsing 070's conflict એટલે સંઘર્ષ. ભાઈ રામસિંગ 070 ને એવો સંઘર્ષ કરવો પડ્યો. તો જોઈએ Ramsing 070's conflict was that જો if he revealed the instruction, જો એ જે છે એ ઇન્સ્ટ્રક્શન જે પણ કાંઈ સૂચના આપી પ્રેમ ચોપડાએ જો એ રિવીલ કરી દે, બહાર પાડી દે, તો he would disobey his master. તો એને એના માલિકનો અનાદર કર્યો કહેવાય, એના માલિકનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. and if he did not, અને જો એવું ન કરે, he would harm others, તો એ બીજા લોકોને ઈજા પહોંચાડશે. આ બે વચ્ચે જે છે એ Ramsing 070 જે છે એ ફસાઈ જાય છે. તો જોવાનું ફકરામાં કઈ જગ્યાએ આપેલું છે. ચલો જોઈએ.
ફકરો ફકરો જો આ રહ્યું. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. છેલ્લી લાઈનમાં જવાબ છે ફકરા. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. Ready? ચલો આગળ જોઈએ. યુનિટ ત્રીજું આપણું અસાઇનમેન્ટનું યુનિટ ત્રીજું. વારંવાર કહું છું 2026 નું જે અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન કરાવવામાં આવે છે પ્રથમ પરીક્ષાનું. એટલે કોઈ એવું ન સમજતા કે ખાલી પ્રશ્નના જવાબ છે, આ અસાઇનમેન્ટનું જ સોલ્યુશન છે. ચલો યુનિટ 3 જોઈએ. હવે યુનિટ 3 તમને ખબર છે અરુણ વાળો પાઠ. ચલો અરુણ વાળા પાઠમાં નજર નાખીએ શું કહે છે. ત્રીજું યુનિટ છે. પેલો પ્રશ્ન છે why was Arun hurt? અરુણને શા માટે ઈજા પહોંચી હતી? શું અરુણનું એક્સિડન્ટ થયું હતું? અરુણને કોઈ માર્યો તો? ના ભાઈ ના, એવું કાંઈ હતું નહીં. અરુણને શા માટે ઈજા પહોંચી છે આપણે ફકરો જોઈશું એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ અરુણને શા માટે ઈજા પહોંચી હતી, શા માટે એને દુઃખ લાગ્યું હતું. અહીંયા શું લેવાનું છે? દુઃખ લાગ્યું. કે અરુણને કોઈ બે ચાર શબ્દ સંભળાવી દીધા હતા એટલે અરુણને દુઃખ લાગ્યું હતું, એટલે અરુણને ઈજા પહોંચી હતી. ચલો જોઈએ શું કહે છે. અરુણ વોઝ હર્ટ બીકોઝ, જો મેં તમને કીધું વાય આવે એટલે એને બીકોઝ લખી જ નાખવાનું. અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એના ઘરની બાજુનું લેક તળાવ વોઝ સો પોલ્યુટેડ, બહુ પ્રદૂષિત that it spread mosquitoes, એના કારણે શું થતું હતું? જ્યાં ગંદકી હોય ત્યાં તમને ખબર છે શું ફેલાય? મોસ્કિટોઝ, મચ્છરો ફેલાય. and turn the place into ugly neighborhood, અને એક સરસ મજાનું તળાવ હતું. એ તળાવને અગલી એટલે કે જે ગમે નહીં એવું ગંદકી વાળું, કદરૂપું, અગલીના ઘણા બધા અર્થ થાય તો એને એવું નેબરહુડ એટલે કે પડોશી. તો ચલો જોઈએ આ ફકરાની અંદર ક્યાં આવે છે જવાબ એનો. ચલો જોઈએ. જો આ બ્યુટીફુલ લેક, સરસ સુંદર મજાનું તળાવ હતું. પછી કે છે જો was heavily polluted, it led to the spread mosquitoes and turn a lovely place into an ugly neighborhood. સીધો જવાબ છે કે ભાઈ સરસ મજાનું સુંદર તળાવ હતું અને અત્યારે પ્રદૂષિત છે એના કારણે મચ્છરો ફેલાય છે, અને જે સરસ મજાનું સુંદર મજાનું તળાવ હતું એ હવે કેવું બની ગયું છે તો કે અગલી નેબરહુડ. રેડી? ચલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? વોટ ડીડ અરુણ ડુ? હવે તળાવ તો ગંદુ થઈ ગયું પણ અરુણે શું કર્યું? અરુણે કેવા પગલા ભર્યા? ચલો જોઈએ. અરુણ ગોટ ટુગેધર with a couple of his friend, એના બે ચાર મિત્રો સાથે ભેગો થાય છે. and clean the pond next to his house, અને એના ઘરની બાજુમાં જે તળાવ હતું એ જે છે એને ક્લીન કરે છે. ચલો જોઈએ ક્યાં આપ્યું છે. જો આ રહ્યું, અંડરલાઈન કરી દઉં એટલે તમને ખબર પડે. I got together with a couple of my friends and clean the pond next to my house. હવે I ની જગ્યાએ પછી તમારે I નો લખવાનો હોય એટલે તમને ભાન પડવી પડે. તેમ 10 માં આવી ગયા છો, I ની જગ્યાએ તમારે શું લખવું પડે? he લખવું પડે અથવા તો અરુણ લખવું પડે. પછી અહીંયા my નો ફેરફાર થઈ જાય. પછી એવા સામાન્ય ફેરફાર આપણે કરવા જઈશું અત્યારે તો લેક્ચર 2-4 કલાકનો બની જાય છે અને તમને કંટાળો આવશે. ચલો આગળ જોઈએ શું કહે છે. બીજો ફકરો, ત્રીજા યુનિટનો બીજો ફકરો. ચલો જોઈએ. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ? ભાઈ અરુણના શિક્ષકે અરુણને શું શીખવાડ્યું હતું? ચલો અભ્યાસ તો બધા શિક્ષકો શીખવાડે છે પણ અરુણના ટીચરે બીજું વધારાનું શું શીખવાડ્યું હતું? તો કે અરુણ ટીચર્સ taught him to be humble, નમ્ર રહેવાનું, હમ્બલ માણસ, સિમ્પલ એકદમ સાદગી વાળો માણસ, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા કાંઈક ને કાંઈક શીખતું રહેવાનું. 3 વસ્તુ છે. જો હમ્બલ ની જગ્યાએ તમે હ્યુમિલિટી પણ લખી શકો, એવું નહીં હમ્બલ લખવું. હમ્બલ શબ્દનો બાય તમે પેરેગ્રાફમાં ગોતવા જશો તમને નહીં મળે કારણ કે છે જ નહીં, તો એની જગ્યાએ તમે શું લખી શકો? હ્યુમિલિટી લખી શકો. બીજું શું કીધું કે થેન્ક યુ સિમ્પલ એન્ડ કીપ ધ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આ બે એક આયા છે. રેડી? આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ અને આ ત્રીજી વસ્તુ, 3 વસ્તુ જે છે. બીજો પ્રશ્ન વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ?
થોડુંક આગળ લઈ લઈએ, ઉપર લઈ લઈએ. અરુણભાઈ પોતાની જાતને શું કહેતો? અરુણ કોલ હિમસેલ્ફ અન એન્વાયરમેન્ટલિસ્ટ. આટલો આપણો જવાબ થાય. તો અહીં હશે. જો કીધું આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ અન એન્વાયરમેન્ટલિસ્ટ. જો છે આઈ એમ અન એન્વાયરમેન્ટલિસ્ટ. પછી ને આપણે ડાયરેક્ટ તમને એમનો કીધું હોય ભાઈ અરુણ કોલ્સ હિમસેલ્ફ અન એન્વાયરમેન્ટલિસ્ટ. એવો જવાબ નો આવે, પણ આપણે અહીંથી લખવાનું અરુણ કોલ્સ હિમસેલ્ફ અન એન્વાયરમેન્ટલિસ્ટ. આપણે જે છે એ અહીંથી આપણે ઉઠાવવાનું હોય. પછી તમે અમુક તો આવડો જવાબ પૂછ્યો તો આખો ફકરો લખી નાખે, 5-7 લીટી લખી નાખો. સાહેબને તરત ખબર પડી જાય. હવે આમાં જવાબ આવે છે એક શબ્દનો, આ નાને લખી 5 લીટી. કોઈ શું કરે જોવે? કોઈ ન જોવે, તરત ચાકડા મારી દે, લીટા મારી દે, પડે ફોટો જો. હવે આટલો જવાબ આવે તો ખબર એન્વાયરમેન્ટલિસ્ટ જવાબ આવે છે. હવે એમાં તમે 4-4, 5-5 લીટી લખી નાખો, નો હાલે. પછી તમે 5 લીટી અહીંથી શરૂ કર્યો હોય ને અહીંયા લખે કે લે જવાબ તો સાહેબ આવી રહ્યો, એટલે પણ એમ ન હોય. ચલો ત્રીજો ફકરો. થોડો ફકરો મોટો છે એટલે પ્રશ્નનો જવાબ આપણે થોડોક સેજ ઉપર લઈ જઈએ એટલે તમને દેખાય. શું કહે છે? વાય ડઝ અરુણ સે ધેટ only his duties at Google have come to an end? અરુણ શા માટે એવું કહેતો કે ભાઈ એની જે ગૂગલમાં જે નોકરી કરતો હતો એની ફરજ જે છે એ માત્ર પૂરી થઈ છે, પણ કમ ટુ એન એન્ડ એવું શા માટે કહેતો હતો? આપણે બે શબ્દ આવતા હતા કે ભાઈ મારી માત્ર ફરજ ત્યાં પૂરી થઈ છે, પણ મારા જે ઇમોશનલ બોન્ડ જે છે, મારા જે લાગણી ભર્યા સંબંધો છે, મારા મિત્રો સાથે જે છે, મારા કલીગ સાથે છે, એ એમના અકબંધ છે. શા માટે એવું કહેતો હતો? ચલો જોઈએ શું કહે છે. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. ભાઈ ગૂગલમાં એને એની નોકરી છોડી દીધી. બટ હી સ્ટીલ ઇન ટચ. પણ સ્ટીલ ઇન ટચ એટલે કે હજુ પણ સંપર્કમાં છે વિથ હિઝ ફ્રેન્ડ, તેના મિત્રો સાથે. there and so he says that. તેથી એને કીધું not only his duty at the Google have to come and not his emotional bond. ચલો આમાં જોઈએ આપણે ક્યાં છે. ઉપર છે યસ ઉપર છે. જો I quit my Google job but still keep in touch with my friends, so only my duties as the Google have come to an end, not my emotional bond. છે પેલા ઓલામાં તે જવાબ એનો સરસ મજાનો. ચલો આગળ જોઈએ બીજો ફકરો શું કહે છે. બીજો પ્રશ્ન. why did Arun quit his job? ભાઈ અરુણે શા માટે એની જોબ છોડી દીધી? એને પપ્પા ના પાડતા હતા, એને મમ્મી ના પાડતા હતા, એટલા માટે એને કામ નહોતું કરવું? ના એવું કાંઈ છે નહીં. પાઠ ભણ્યા છે, એને ખબર જ છે ભાઈ શા માટે એને જોબ છોડી દીધી. તો ચલો જોઈએ પ્રશ્નનો જવાબ શું કહે છે. અરુણ ડીડ નોટ વોન્ટ ટુ સિટ બેક. ભાઈ અરુણ જે છે હવે પાછું ફરી શકે એમ હતો નહીં. એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન અ લાર્જ સ્કેલ. અને જે આ મોટા પ્રમાણમાં જે પ્રદૂષણ થાય છે, નુકસાન થાય છે પર્યાવરણનું, એ જોતા અરુણ જે છે એને એવું નહોતું લાગ્યું ભાઈ મારે નોકરી કરવી છે. સમજાણું જોઈને એવું વિચાર્યું કે ભાઈ પર્યાવરણને નુકસાન થવું છે ભલે થાય, મને એકને ક્યાં નુકસાન છે, તો અત્યારે એન્વાયરમેન્ટલિસ્ટ ન હોત તો એને મોટા પ્રમાણે નુકસાન થતા જોયું પર્યાવરણનું, એટલે એને એમ લાગ્યું ભાઈ હવે જે મારી આ ગૂગલની નોકરી જે છે એ મારે છોડી દેવી છે અને મારે ફૂલ ટાઈમ માટે શું કરવું છે તો કે પર્યાવરણનું કામ કરવું છે. જો ક્વિટ ઇઝ જોબ ટુ વર્ક ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને બચાવવા માટે એ કામ કરે છે, એના માટે તે ગૂગલની નોકરી છોડી દેશે. તો ચાલો જોઈએ. જાહેરી could not sit back and enjoy life and environment damage was happening on the such a large scale. છે બે લીટીમાં જવાબ એનો. ચલો આગળ જોઈએ શું કહે છે. ચોથો ફકરો. what is the thrown in lake? લેક તળાવ, જળાશયો જે છે એની અંદર થ્રોન એટલે કે શું ફેંકવામાં આવતું હતું. તળાવની અંદર શું ફેંકવામાં આવતું? ચલો જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર. કે ભાઈ નાના છોકરાના ડાયપર થી માંડીને
તૂટેલા ફૂટેલા જે ચપ્પલ હોય તમામ વસ્તુ તળાવમાં ફેંકવામાં આવતી. ચલો જો આમાં ઈ છે, જો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slipper આર થ્રોવન ઇન ધ લેક. પહેલી લીટીમાં જવાબ છે, જો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slipper છે. પહેલી લીટીની અંદર જ જવાબ એ તમામ વસ્તુ જે છે એ જોવા મળતી. ચલો બીજો પ્રશ્ન શું કહે છે? વાય શુડ વી કેર ઓફ ફોર વોટર બોડીઝ. કે ભાઈ જળાશયોનું આપણે શા માટે કાળજી લેવી જોઈએ, શા માટે એનું સંરક્ષણ કરવું જોઈએ? તો કે છે વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ ત્યાંથી જવાબ થાય છે બીકોઝ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે પાણી જે છે એ આપણો શું છે? મૂળભૂત સ્ત્રોત છે, આધાર સ્તંભ છે, જીવન જરૂરી છે. ચલો જોઈએ કઈ જગ્યાએ આપ્યું છે, કઈ જગ્યાએ છે? because water are you sorry because it is water and water is the basis of life. કારણ કે પાણી જે છે એ આપણો શું છે? આધાર સ્તંભ છે, મૂળભૂત સ્ત્રોત છે, એટલા માટે. ચલો આગળનો ફકરો જોઈએ, પાંચમો ફકરો. હાઉ મચ ટાઈમ should students devote for environment? કે ભાઈ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો પર્યાવરણ બચાવવા માટે, પર્યાવરણની જાગૃતતા ફેલાવવા માટે, પર્યાવરણનું કામ કરવા માટે બાળકોએ, વિદ્યાર્થીઓએ કેટલો સમય ફાળવવો જોઈએ? તો ચલો જોઈએ શું કહે છે. a student should devote 4 hours weekend. ભાઈ વીકેન્ડ અઠવાડિયાના કેટલા? તો કે 4 કલાક. 2 hours on Saturday and 2 hours on Sundays. ભાઈ 2 કલાક જે છે એ શનિવારે અને 2 કલાક રવિવારે ફોર એન્વાયરમેન્ટ. હવે ક્યાં લખ્યું છે આપણે જોઈએ. જોઈ 4 hours weekend and that is 2 hours Sunday and 2 hours on Saturday. એ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ વિદ્યાર્થીઓએ 4 કલાક ફાળવવી જોઈએ, 2 કલાક શનિવારે 2 કલાક રવિવારે. કેમ? કારણ કે શનિ રવિમાં તે મોટા ભાગે જે છે એ કચરો પેલા, કારણ કે બધાને રજા હોય, બધા ફરવા નીકળે, આ છે તે છે, શનિ રવિમાં વધારે હોય, એટલા માટે કહે છે. હવે જો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવું તમને પૂછે આ સ્મોલ બિગિનિંગ્સ, પછી આમ ટપકા આપ્યા અને કાઉન્સમાં કીધું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એવું લખ્યું ને એટલે આપણે ખાલી વાક્ય પૂરું કરવાનું છે. આવું પૂછાય ને તો હું તો એમ કહું હાવ હેલામ હેલું આ પૂછાણ. કેમ? કારણ કે ખાલી વાક્ય પૂરું આવું ગોતો ને, સ્મોલ બિગિનિંગ ક્યાં લખ્યું છે? જો આ રહ્યું સ્મોલ બિગિનિંગ ગોતવા. પછી શું સ્મોલ બિગિનિંગ લખ્યું, પછી વિલ ઇન્શ્યોર અ લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર. જો ઇનફ ઇન્શ્યોર લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર છે ને. ખાલી વાક્યને આપણે પૂરું કર્યું કે સ્મોલ બિગિનિંગ ભાઈ એક નાની શરૂઆત જે છે એ આગળ જતા એક મોટું રૂપ ધારણ કરી શકે. તો આપણે એક નાની એવી શરૂઆત કરવાની છે. રેડી? ચલો આગળ જોઈએ. અહીંયાથી છે આપણું ત્રીજું યુનિટ મસ્ત મજાનું પૂરું. તમારા માટે વિદ્યાર્થી મિત્રો આપણે મહેનત કરીએ છીએ, સોલ્યુશન લઈને આવીએ છીએ. તો તમારી પાસે એક જ આશા છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો. ચલો આપણે આગળ જોઈએ ચોથા યુનિટની અંદર શું શું કીધેલું છે. પહેલો ફકરો છે ચોથા યુનિટ. Why was the Lord extremely busy? Extremely એટલે કે અત્યંત, busy એટલે કે વ્યસ્ત, Lord એટલે કે ભગવાન. ભગવાન શા માટે ભાઈ વ્યસ્ત હતા? The Lord was extremely busy because he was creating a creature. એક ક્રિએચર એટલે કે પ્રાણીનું સર્જન કરતા હતા. પ્રાણી એટલે અહીંયા આપણે પાઠની અંદર કોની વાત કરવામાં આવી હતી? વન્ડરફુલ ક્રિએશન ની અંદર એક માનું સર્જન કરતા હતા. તો ચલો જોઈએ. જો આવ્યું the good Lord was extremely busy that day. કે ભાઈ બિઝી હતા શા માટે? કારણ કે જો આવ્યું થેન્ક યુ આવ્યું ક્રિએટિંગ ધીસ ક્રિએચર એટલે કે માતાનું જે છે એ સર્જન કરતા હતા. એટલા માટે આ લખ્યું છે ભાઈ શા માટે વ્યસ્ત હતા? તો કે ક્રિએટિંગ ધીસ ક્રિએચર. અને ઓવર ટાઈમ હતો પાછો 6 ડે ઓફ ઓવર ટાઈમ, 6 દિવસનો ઓવર ટાઈમ હતો. રેડી? ચલો બીજો પ્રશ્ન છે. વોટ ડીડ ધ એન્જલ કોમેન્ટેડ? ભાઈ એન્જલે શું કોમેન્ટ કરી? એન્જલે શું કીધું?
તો કે છે the angel commented that the Lord was taking so much care of creating the creature. જો આ બેઠે બેઠો જવાબ આપ્યો છે અહીંથી અહીંયા સુધીનો. You are taking so much care for creating this creature. કે ભાઈ તમે આ પ્રાણીનું સર્જન કરવા માટે તમે બહુ કાળજી લઈ રહ્યા છો, એટલો બધો તમે ઓવરટાઈમ કરી રહ્યા છો, એવું તો તમે શું બનાવો છો કે તમે આટલી બધી કાળજીપૂર્વક આટલી બધી એકાગ્રતા ચિત્તે તમે બનાવો છો? તો આપણે પાઠમાં જોયું તો ભાઈ પાઠની અંદર જે છે એક માતાનું સર્જન કરે છે. જોઈએ આગળ બીજો ફકરો શું કહે છે. Who want to know the details about a mother? Who want to know? આવું who થી જ્યારે પ્રશ્ન પૂછાય એટલે ખાલી એક નામ જ આપણે લખવાનું હોય. જ્યારે who થી પ્રશ્ન પૂછાય એટલે એક જ નામ આપણી પાસે માંગ્યું ભાઈ કોણે જાણવું તું, કોને બધી ડિટેલ જાણવી હતી? તો પાઠની અંદર બે જ આવે છે, એક ભગવાન અને એક બીજો વ્યક્તિ. સંવાદમાં સામે કોણ હોય છે? એન્જલ. તો અહીંયા શું આવશે? ધ એન્જલ. આટલો જ જવાબ થાય. પછી જો આ આખો પ્રશ્ન છે, આખો પ્રશ્ન છે પાછળ the angel want to know the details about a mother. who થી જ્યારે પ્રશ્ન પૂછાય એટલે માત્ર ને માત્ર શું આવે? ખાલી નામ આવે. બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે. what can her kiss do? કે માતાનું ચુંબન જે છે એ શું કરી શકે? માતાના ચુંબનમાં કેવી શક્તિ છે, કેવી તાકાત છે? તો કે છે her kiss can cure everything. દરેક વસ્તુ જે છે એ સાજી કરી શકે. કઈ વસ્તુ? from a broken leg, તૂટેલા પગથી લઈને broken heart, તૂટેલા હૃદય સુધીની દરેક વસ્તુ જે છે એક માતાનું ચુંબન સાજુ કરી શકે. હવે પાઠમાં ક્યાં છે? પેરેગ્રાફમાં ક્યાં છે? તો જો ચલો જોઈએ. જોઈ can cure everything from a broken leg to a broken heart. આ પહેલા પ્રશ્નનો જવાબ બન્યો. સોરી, બીજા પ્રશ્નનો જવાબ આ બન્યો. પહેલા પ્રશ્નનો જવાબ તો આપણે જોયો કે તો એન્જલ જવાબ આવતો હતો. રેડી? ચલો આગળ જોઈએ શું કહે છે ત્રીજો. ચલો જોઈએ. what was a problem for the Lord? ભાઈ ભગવાન માટે કઈ સમસ્યા હતી? ભગવાન માટે એવી કઈ સમસ્યા હતી જ્યારે ભગવાન જે છે એ માતાનું સર્જન કરે છે ત્યારે ભગવાન માટે કઈ એવી સમસ્યા હતી? તો ચલો જોઈએ. giving 3 pair of eyes. કે ભાઈ માતાને 3 આંખની જોડ આપવી to the mother was a problem for the God. ચલો જોઈએ. જોઈએ. It is the 3 pair of eyes. 3 આંખની જોડ જે છે એ ભગવાન માટે જે છે એ પ્રોબ્લેમ છે કે ભાઈ 3 આંખની જોડ. જો 6 હાથનું કીધું હતું એ અહીં કીધું જો કે ભાઈ 6 હાથની જોડ જે છે મારા માટે સમસ્યા છે નહીં. જોઈએ. 6 pair of hands. No way, no, these hands are not problem for me. મારા માટે એ સમસ્યા નથી. તો સમસ્યા શું છે? It is the 3 pair of eyes. ભાઈ 3 આંખની જોડ માતાને આપી એ મારા માટે સમસ્યા છે. ચલો આગળ જોઈએ. બીજું શું કહ્યું છે? what will the first pair of eyes do? પહેલી આંખની જોડ જે છે એ શું કાર્ય કરશે એમ કીધું આપણને. તો લખ્યું છે the first pair of eyes will see the children. બાળકોને જોઈ શકશે through the closed door. બારનું બંધ હશે તો પણ એક માતા જે છે એ પોતાના બાળકને જોઈ શકશે. આ પહેલી આંખનું કાર્ય હતું. ચલો જોઈએ ક્યાં આપ્યું છે. જોઈ one pair that see her children through the closed door છે કે ભાઈ પહેલી આંખની જોડ એટલા માટે કારણ કે બાળકો જે છે એને જોઈ શકે. ચલો આગળ જોઈએ. ચોથો ફકરો શું કહે છે? પહેલો પ્રશ્ન. what did the angel request the Lord? ભાઈ એન્જલે શું વિનંતી કરી ભગવાનને? તો કીધું the angel requested the Lord to go to bed and not take so much trouble in single day. કે ભાઈ તમે આરામ કરવા માટે જાઓ અને એક દિવસની અંદર તમે આટલી બધી મુશ્કેલીઓ ન લો. તો ચલો જોઈએ. જોઈએ. please go to bed and do not take so much trouble in a single day. પહેલી લીટીમાં જવાબ આપણો. રેડી? ચલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન મોટો હોય એટલે એવું નહીં સમજી લેવાનું ઓહો આ તો મને ન આવડે. ચલો જોઈએ શું કહે છે. હાવ સિમ્પલ જ છે. what are the quality of the mother according to the Lord?
ભગવાન માટે માતામાં એવી કઈ કઈ ગુણવત્તા હતી? તો અકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન પાઠની અંદર આવ્યું હતું હીલ હરસેલ્ફ, પોતાની જાતે સાજી થઈ શકે વેન સિક, જ્યારે બીમાર હોય. ફીડ અ ફેમિલી ઓફ સિક્સ ઓન અ હાફ કિલો ઓફ કેબેજ, કે ભાઈ પરિવારના 6 સભ્યોને અડધા કિલો કેબેજ ની અંદર એ ખવડાવી શકે. એન્ડ મેનેજ, શું મેનેજ કરી શકે બીજું? તો કે ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કાંઈ પણ ચીડાયા વગર, ખીજાયા વગર પોતાના બાળકને રમાડે, નવડાવે, ભણાવે, ખવડાવે, સુવડાવે, દરેક વસ્તુ જે છે એ માતાની અંદર હતી. ચલો આપણે જોઈએ પાઠની અંદર ગોતીએ ફકરામાં કઈ કઈ એવી ક્વોલિટી કઈ કઈ જગ્યાએ આપણને આપેલી છે. ચલો જોઈ heal herself when she is sick, feed a family 6 men or half kilo of cabbage, manage child's bath, play, study, food, sleep without getting irritated. છે બધો કમ્પ્લીટ જવાબ પૂરેપૂરો બેઠે બેઠો રેડી. ચલો આગળ જોઈએ ચોથા યુનિટનો 5મો ફકરો. પહેલો પ્રશ્ન કીધું છે વોટ આર ટીયર્સ ફોર, એટલે માતાના આંસુ જે છે એ શાના માટે છે? જોઈએ ટીયર્સ મે બી ફોર, કે ભાઈ આંસુ જે છે કાં તો દુઃખના હોઈ શકે, કાં તો જોય આનંદના હોઈ શકે, કાં તો પ્રાઇડ ગર્વના હોઈ શકે, કાં તો ડિસઅપોઇન્ટમેન્ટ કાં તો નિરાશાના હોઈ શકે, હતાશાના હોઈ શકે, અથવા તો લોનલીનેસ કાં તો એકલતાના હોઈ શકે. પાઠની અંદર આવ્યું હતું છેલ્લે કે ભાઈ એન્જલ જે છે એ માતાના ગાલ ઉપર આમ હાથ ફેરવે છે ત્યારે માતાની આંખો જે છે એ લીક થાય છે, અને પછી એન્જલ જે છે એ ભગવાનને પૂછે છે ભાઈ માતામાં આ આંસુ જે છે એ કેના હોઈ શકે? તો ભગવાન જવાબ આપે છે કાં તો એ દર્દના હોય, દુઃખના હોય, આનંદના હોય, ગર્વના હોય, હતાશાના હોય, અથવા તો એકલતાના હોય. ચલો જોઈશે કે કઈ જગ્યાએ આપણને આપ્યો છે. જોઈ પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, આના આંસુ હોઈ શકે. ચલો બીજો પ્રશ્ન શું કહે છે જોઈએ ફટાફટ. Why was the Lord surprised on the seeing a tear? કે ભાઈ શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન આંસુ જોઈને? કેમ? કારણ કે ભગવાને આંસુ મૂક્યા હતા, અને આપણને સ્ટોરીની અંદર એવું કહે છે. તો લખ્યું છે the Lord was surprised on seeing the tear because, અહીંથી જવાબ ચાલુ થાય છે, આનો જવાબ છે he had not put it, જો એને મૂક્યા નથી, ભગવાન નહોતા મૂક્યા, and it was a miracle. ચલો જોઈએ શું કહે છે. I have not put it there, it is a miracle, કે ભાઈ મેં એ આંસુ જે છે એ મૂક્યા નહોતા, અને આ કેવો છે? મિરેકલ એટલે કે ચમત્કાર છે. સેક્શન એ નું 5મું યુનિટ, અને આપણે આ સેક્શન એ ફકરામાંથી પ્રશ્નના જવાબનું છેલ્લું યુનિટ, કે ભાઈ ફકરામાંથી પ્રશ્નના જવાબ જે આપણે લખવાના છે, આપણે શરૂઆત જે કરી છે એનું આ છેલ્લું યુનિટ છે. એના 5 ફકરા છે, એમાંથી આપણે પહેલો ફકરો જોઈએ શું કહે છે. વધારે ડિટેલમાં તમારે વિદ્યાર્થી મિત્રો ભણવું હોય તો આપણે 5 ની આમ તો 6 યુનિટ આપણી અંગ્રેજી જે ટેક્સ્ટ બુક જે છે એના 6 યુનિટ જે છે એ દરેક પાઠના વિડીયો જે છે YouTube ચેનલમાં અપલોડ કર્યા છે. પ્લેલિસ્ટની અંદર તમે જઈ અને જોઈ શકો છો અને સમજી શકો છો. ચલો શું કહે છે? પહેલું કીધું ડિસ્ક્રાઇબ ધ એક્સાઇટમેન્ટ ઓફ ક્રેકર્સ. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. ક્રેકર્સ ઇન દિવાળી, કે ભાઈ દિવાળીમાં ફટાકડા ફૂટે ત્યારે આપણને કેવી ઉત્તેજના થાય, કેવો આનંદ થાય, કેવો ઉત્સાહ આપણામાં હોય. તો કહે છે there is nothing to match an excitement, કે ભાઈ એ જે ઉત્સાહ હોય, એ જે ખુશી હોય એની સરખામણી કોઈ સાથે ન થઈ શકે. when, ક્યારે? જ્યારે ક્રેકર્સ ગો ઓફ, જ્યારે ફટાકડા ઉપર જાય છે, ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના આકાશ દરમિયાન, વિથ ધ લાઉડ બેન્ડ, અવાજ કરતા, એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને જે ઉપર જઈ અને જે આમ ફુવારા છૂટે છે કલરના, એની ઈ જે ઉત્સાહ જે છે, ઈ જોવાની જે ખુશી જે છે એની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે નહીં. તો ચલો જોઈએ પાઠની અંદર ક્યાં છે. જોઈ there is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બેઠે બેઠો જવાબ છે. હું આયા ફકરામાં એટલા માટે તમને ટીક કરાવું છું, તમને ખબર પડે ભાઈ ક્યાંથી ફકરાનો જવાબ શરૂ થાય છે. બાકી હું તમને આ એક ડાયરેક્ટ સમજાવી દઉં અને તમે લખી નાખો તોય હાલે, પણ ના, આપણો મેઇન હેતુ શું છે? તમને ખબર પડે ભાઈ ફકરામાં એ પ્રશ્નનો જવાબ ક્યાં છે, આપણે ક્યાંથી લખો અને કઈ રીતના શરૂઆત કરવી. તો હું તમને દરેક વસ્તુ કહું છું કે ભાઈ ફકરો જે છે ક્યાંથી ક્યાં સુધી તમારે લખવાનું, કેવી રીતના લખવાનું, શરૂઆત કેવી રીતના કરવાની, કરતા ક્રિયાપદ કર્મ મેં તમને બધું સમજાય.
ચલો બીજો પ્રશ્નનો જવાબ જોઈએ. શું કહે છે? The physics and chemistry of firework is interesting as. Complete the sentence. વાક્ય પૂરું કરવાનું છે કે ભાઈ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે છે એ કેવું રસપ્રદ છે, કેના જેવું રસપ્રદ છે. તો ચલો જોઈએ. જોઈ રહ્યું instruction as the sound and the light they emit. જોઈ રહ્યું the physics and the chemistry of the firework is as interesting as the sound and the light they emit. કે ભાઈ ફટાકડાનો જે અવાજ જે છે એમાંથી જે કલરના ફુવારા છૂટે છે, જે પ્રકાશ છૂટે છે, એ જેટલું રસપ્રદ છે એટલું જ તે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન જે છે એ રસપ્રદ છે. ચલો જોઈએ આગળ. બીજો ફકરો. How is incandescent light produced? કે ભાઈ ઇન્કેન્ડેસન્સ જે લાઇટ જે છે એ કઈ રીતના પ્રોડ્યુસ, કઈ રીતના ઉત્પન્ન થાય છે, આપણને એમ પૂછે છે. બે પ્રકારનું હતું, ઇન્કેન્ડેસન્સ અને એક હતું લ્યુમિનેસન્સ. લગભગ અહીંયા તો નથી પેરેગ્રાફમાં. ચાલો જોઈએ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ is produced ક્યારે ઉત્પન્ન થાય છે? when the substance, જ્યારે કોઈ પદાર્થને તમે બહુ ગરમ કરો ત્યારે એમાંથી જે છે એક પ્રકારનો ગ્લો નીકળે, એક પ્રકારની ચમક નીકળે. જ્યારે તમે કોઈ પદાર્થને ગરમ કરો, તમને ખબર જ છે ગમે એને ગરમ કરો એટલે એનો રંગ તરત બદલાઈ જાય, એટલે કોઈને ગરમ કરવાના નહીં. તો અહીંયા જેમ તમે પદાર્થને ગરમ કરો એમ જે છે એ ચમક આપ. ગમે એને આપણે કેમ ગરમ કર્યું એટલે લાલ ઘૂમ ન થઈ જાય, એવી રીતના એ કીધું છે ભાઈ ઇન્કેન્ડેસન્ટ લાઇટ કઈ રીતના પ્રોડ્યુસ થાય? તો કોઈ પણ પદાર્થને તમે બહુ ગરમ કરો ત્યારે એમાંથી જે ગ્લો નીકળે એ જે લાઇટ જે છે એને શું કહેવામાં આવે છે? ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવામાં આવે છે. ઇન્કેન્ડેસન્ટ સેન્ટ. ચલો બીજો ફકરો જોઈએ એનો. Why is the temperature of firework controlled? કે ભાઈ શા માટે ટેમ્પરેચર એટલે કે તાપમાનને, ફાયરવર્ક એટલે કે ફટાકડાને કંટ્રોલ કરવામાં આવે છે? શા માટે ફટાકડાના તાપમાનને કંટ્રોલ કરવામાં આવે છે? ચલો જોઈએ. The temperature of the firework control so that કે જેથી the glow of the its metallic substance, એનો જે ધાતુમય પદાર્થ જે છે એનો ગ્લો જે છે એને can be manipulated એટલે કે બદલાવી શકાય to be a desired color at a proper time. યોગ્ય સમય, proper time એટલે કે યોગ્ય સમયે ઈચ્છનીય કલરમાં એને બદલી શકાય એટલા માટે ફટાકડાના તાપમાનને કંટ્રોલ કરવામાં આવે છે. તમને ખબર છે આપણે પાઠમાં કીધું હતું જ્યારે ભણાયો ત્યારે ફટાકડો જે છે ને એને જો પાછળથી તમને ખબર હતું એટલે ડટ્ટી મારેલી હોય. હવે ડટ્ટી ન મારે તો એ કંટ્રોલ થાય નહીં. એ ડટ્ટી મારે એટલા માટે ફટાકડાનું અંદરનું જે તાપમાન જે છે ને કંટ્રોલ થાય. એના કારણે જે છે અહીં કીધું છે કે ઈચ્છનીય કલરની અંદર જે છે એને યોગ્ય સમયે બદલી શકાય. ચલો પાઠની અંદર ક્યાં છે જોઈ લઈએ. when the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated. ઠેઠ સુધી છે એમ નામ બેઠો જવાબ આપણો ફકરાની અંદર. રેડી? ચલો આગળ જોઈએ. ત્રીજો ફકરો સેજ આપણે ઉપર કરી લઈએ, તમને બતાય. What is the principle behind any firework? ભાઈ ગમે એ ફટાકડા હોય એની પાછળના સિદ્ધાંત કયા છે ભાઈ એમ કીધું આપણને. તો કીધું the principle behind any firework is that when heat is applied to the gunpowder ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? gunpowder ને બીજા black powder નામે ઓળખવામાં આવે છે. to burn using oxygen. કે ભાઈ મુખ્ય સિદ્ધાંત કયો છે? તો કે gunpowder ને જ્યારે હીટ એને આગ લગાડવામાં આવે અને બીજો શું છે તો કે ઓક્સિજનની હાજરી જોઈએ. ગમે એ પદાર્થ જે હોય ફાયરવર્ક જે છે ફટાકડા જે છે એને તમારે ફોડવો હોય તો શું કરવું પડે? તમારે પહેલા તો અંદર શું લગાડવી પડે? આગ લગાડવી પડે. આગ ક્યારે લાગે? જ્યારે ઓક્સિજનની હાજરી હોય તો. નકર કોઈ દી ફટાકડો ફૂટે નહીં. જો ઓક્સિજનની હાજરી ન હોય તો ફટાકડો ફૂટે નહીં, આગ લાગે નહીં. રેડી? એટલે અહીં કીધું જો કે ભાઈ એને શું હીટ અપ્લાય કરવામાં આવે ગન પાવડર ને અને બર્ન યુઝિંગ ઓક્સિજન, અને ઓક્સિજનની હાજરીની મદદથી એ જે છે એ સળગે છે. ચલો જોઈએ ક્યાં આપ્યું છે.
ક્યાં આપ્યું છે? ઉપર આપ્યું છે, ઉપર આપ્યું છે, હા ઉપર જ આપ્યું છે. ચલો જોઈએ. જો આ રહ્યું. The principle behind any firework is that when the heat is applied to the fuel, the gunpowder, it burn using oxygen. આખો પેલી બે લીટીમાં આપણો પેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. બીજો પ્રશ્ન જોઈએ. Which raw material, કયું કાચું મટીરીયલ જે છે, કાચો પદાર્થ જે છે, કાચો માલ જે છે એ રિક્વાયર જરૂર છે મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક. ભાઈ આપણે ફટાકડા બનાવવા હોય, ફાયરવર્ક નું કોઈ પણ ડિવાઇસ બનાવવું હોય તો એવો કયો કાચો માલ જે છે જે ઉપયોગમાં લેવામાં આવે? જેમ કે ભજીયા બનાવવા હોય તો ચણાનો લોટ જોઈ, સમજાણું? એવી રીતના કાચો માલ કયો છે, મેઇન સામગ્રી કઈ છે? તો ચલો જોઈએ. Their raw material required to manufacture firework are fuel. એક તો ફ્યુલ છે એટલે કે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર. બીજું બાઇન્ડર્સ એટલે કે એને બાંધવા માટે. તમે ફટાકડા જોજો, અમુક ફટાકડા તમે ફોડો ને તો એમાંથી ઓલા છાપાના કટકા નીકળે, તો એને બાઇન્ડર્સ, એને બાંધવા માટે કાં તો કાર્ડબોર્ડની જરૂર પડે કાં તો એ છાપાની જરૂર પડે. આપણે પાઠમાં આવ્યું હતું. ઓક્સિડાઇઝર, સળગવા માટે પણ જરૂર પડે ઓક્સિડાઇઝર. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા અન્ય પદાર્થ. ચલો પાઠમાં જોઈએ શું કે છે, ક્યાં આપ્યો છે આપણને. The raw material required are fuel, binders, oxidizer to make it burn and few other materials. અહીંયા સુધીનો આપણો જવાબ છે પ્રશ્નનો, બીજા પ્રશ્નનો. ચલો આગળ જોઈએ. ચોથો ફકરો શું કહે છે? चौथा फकरा क्या कहता है बच्चों? From which country were firework imported? Imported એટલે કે આયાત. શું થાય? આયાત. અને આયા કીધું which country, કયા દેશમાંથી. કે ભાઈ ફટાકડા જે છે પહેલા કયા દેશમાંથી આપણે આયાત કરતા હતા? તો કીધું છે firework were imported from China. ક્યાંથી આયાત કરતા હતા? પહેલા ચાઇનાથી આયાત કરતા હતા. તો જો અહીંયા આપ્યું, જો ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના છે પેલી લાઈનમાં કે ભાઈ કઈ કન્ટ્રી. વિચ કન્ટ્રી નો મતલબ થાય શું થાય? કઈ કન્ટ્રી, કયા દેશમાંથી? તો ચાઇનામાંથી આપણે ફટાકડા પહેલા મગાવતા હતા. Who started manufacture? ભાઈ કોણે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું? ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર કોણે ભાઈ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું ફટાકડા બનાવવાનું? ચલો જોઈએ. The safety matches producer. સેફ્ટી મેચ એટલે દિવાસળી બનાવવાના જે પ્રોડ્યુસર ઉત્પાદકો હતા શિવકાશી શહેરના તમિલનાડુમાં આવેલું છે બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. તમિલનાડુના શિવકાશી શહેરના જે દિવાસળી બનાવવાના જે ઉત્પાદકો હતા, દિવાસળી બનાવતા જે કારખાના હતા, એ દરેક લોકોએ શું બનાવવાની શરૂઆત કરી દીધી? તો કે ફટાકડા બનાવવાની શરૂઆત કરી દીધી. પાઠની અંદર ક્યાં છે આપણે જોઈએ. The safety matches producer of Shivkashi in Tamil Nadu began to manufacture firework for Deepavali. એમને ફટાકડા બનાવવાની શરૂઆત કરી દીધી. ત્યારથી જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી જોઈ કીધું તો સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી જે છે એ ચાઇનામાંથી જે આપણે ફટાકડા આયાત કરતા હતા એ દરેક બંધ કરી દીધા, આયાત સ્ટોપ કરી દીધી. અને જે તમિલનાડુના શિવકાશી શહેરમાં જે દિવાસળી બનાવતા જે કારખાના હતા, દિવાસળી બનાવતા જે ઉત્પાદકો હતા, એને ફટાકડા બનાવવાની શરૂઆત કરી દીધી. ચલો નેક્સ્ટ જોઈએ. લાસ્ટ શું કહે છે? સેક્શન એ ફકરામાંથી પ્રશ્નોનો જવાબ, યુનિટ 5, છેલ્લું યુનિટ અને છેલ્લો ફકરો. પેલું કીધું છે વેર શુડ ધ ફાયરવર્ક નેવર બી સ્ટોર્ડ. કે ભાઈ ફાયરવર્ક ફટાકડાને ક્યાં સ્ટોર નહીં કરવાના? તો જો ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક. કે ભાઈ ક્યાંય એને સંગ્રહ નહીં કરવાનો અને ક્યારેય ખુલ્લા નહીં કરવાના. ક્યાં? નિયર અ ફ્લેમ, જ્યાં તમને આગ લાગતી હોય, આગ દેખાતી હોય, ફ્લેમ પાસે. ગેસ સિલિન્ડર, ઘરની જે ગેસની બોટલ હોય ત્યાં નહીં મૂકવાના. ઓર અ હીટર, જે હીટર હોય એની પાસે. આ ત્રણ જગ્યાએ નહીં મૂકવાના. ચલો ક્યાં આપ્યું છે? જો નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર, ત્રણ જગ્યાએ આપણે એને ખુલ્લા મૂકવાના નથી, કારણ કે જો તમે ત્યાં મૂકો તો આગ લાગવાની શક્યતા રહે ગમે ત્યારે. ચલો, why should we not carry crackers in our hand? શા માટે આપણે એને ન લઈ જવા જોઈએ? in our hands. ચલો જોઈએ. we should not carry crackers in our hands. કે ભાઈ આપણે આપણા હાથમાં જે છે બહુ ન રાખવા જોઈએ, because the powder in them is poisonous. કારણ કે એનો પાવડર જે છે એ કેવો છે? પોઈઝનિયસ. પોઈઝનિયસ એટલે કે ખતરનાક છે. ચલો આપણે જોઈએ
શું કહે છે? ક્યાં આપ્યો છે પેરેગ્રાફ ની અંદર? ઉપર છે, ઉપર જોઈ લઈએ. એમાં હેન્ડ આપ્યું છે, પણ મારા ખ્યાલ મુજબ જે છે ને ક્લોથ આવે. ચલો જોઈએ પેરેગ્રાફ ની અંદર. લાઇટિંગ ક્રેકર્સ એન્ડ સિન્સ ધ પાવડર ક્રેકર પોઝિશન should never be carry loose in your pocket or your hand. જો આવ્યો અહીંથી શરૂ થાય ને અહીંયા જવાબ છે પોકેટ. જો કીધું ને, મેં કીધું ને તમને પોકેટ પણ આવે છે અને એક હાથ, બે આવે છે કે ભાઈ હાથ અથવા તો પોકેટ ની અંદર જે છે આપણે ક્યારેય એને લઈ જવા ન જોઈએ. ઘણા છોકરાઓ શું કરે, ખીચામાં ભરે ફટાકડા અને ભાઈ ખીચામાંથી એક એક કાઢીને ફોડે. પણ ના, આપણને ના પાડે છે કે ભાઈ ફટાકડા જે છે આપણે ક્યારેય આપણે એવી રીતના લઈ જવા જોઈએ નહીં. અને હાથની અંદર અમુક શું કરે, આમ હાથમાં પકડ્યું હોય ને, આમ હાથમાં કરીને આમ ઘા કરે, પણ એ ક્યારેક અચાનક નો ફૂટી ગયો હોય પછી ક્યારેય ફટાકડા ફોડવા જેવો રહે નહીં. રેડી? અહીંયા આપણું જે છે એ સેક્શન એ 5 યુનિટ જે છે એનું આપણે સોલ્યુશન કરાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસનું અસાઇનમેન્ટ આવ્યું છે એના સેક્શન એ નું પેલા 5 જે ફકરામાંથી પ્રશ્નના જવાબ જે છે જે 10 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે, એ આપણે 5 યુનિટના ફકરામાંથી પ્રશ્નના જવાબ જે પૂછાય છે એનું સોલ્યુશન આપણે કરી દીધું છે. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા જે સાથી મિત્રો હોય જે ભણતા હોય 10મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર એને પણ મોકલી દેજો, કેમ કે ટૂંક જ સમયની અંદર ધોરણ 9 નું અસાઇનમેન્ટ પણ આવી જ રીતના સોલ્વ કરવામાં આવશે અને આપણે આખું અસાઇનમેન્ટ જે છે એ સોલ્વ કરવાનું છે. તો અમારી સાથે બન્યા રહેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર આવા જ અંદાજ સાથે.